કે વ્યાસ ભગવાનનો અવતાર થયો છે. આ બધા શાસ્ત્રો એમને રચ્યા છે. વેદ ઉપનિષદના વિભાગ કર્યા, ઉપનિષદો કર્યા, ત્યાર પછી આ 18 પુરાણ કર્યા, ભાગવત ને એ બધા પુરાણો થયા. તો એ માટે એમને કહ્યું કે આ બધું મનુષ્યોના કલ્યાણ માટે, કે ભાઈ આ બધું જો થશે તો લોકોમાં ધર્મ રહેશે, શાસ્ત્રો રહેશે, મંદિરો થશે, આ બધું થશે. તો એ વ્યાસનું એટલે એ પણ વાત એટલી સત્ય છે, એ ખોટું નથી. વેદો ભગવાને જ આપેલા છે પોતે જ, અને એ વેદોનું પછી એમને વિભાગરણ કર્યું વ્યાસ ભગવાને, કે લોકો સમજી શકે. વ્યાસ તો બહુ વેદના અર્થો કઠણ છે, વેદના શ્લોકો મંત્રો છે, આ બધા બ્રાહ્મણો બોલે છે, આપણે સમજી શકતા નથી. એ મંત્રો બોલે છે, વેદના જ મંત્રો હોય છે, યજ્ઞ આગાદિકમાં કરે છે. પણ એ વસ્તુનું સારી રીતે સમજાય એને માટે ઉપનિષદો આપ્યા, ઉપનિષદો પછી શાસ્ત્રો થયા, ભાગવત છે, રામાયણ છે, બધું એમાંથી જ બધું આપણે ચાલ્યું છે. એવું શ્રીજી મહારાજનું વચન એટલે વેદવાક્ય. શ્રીજી મહારાજનું જે વચન છે એ વેદવાક્ય, ભગવાનનું જે વચન એ વેદવાક્ય, સત્પુરુષનું વાક્ય પણ વેદ વેચાણ. એ પછી જેમ વેદનું વચન પ્રમાણ છે એમ એમનું વચન પ્રમાણ. એમને જે બોલ્યા એ સાચું જ છે, એમાં પછી સંશય કરવાનો હોય નહીં. બધા તો સંશય થઈ જાય. એમને કહ્યું છે એમને ખોટું, કંઈ આપણા હિતને કલ્યાણને માટે જ કહેતા હોય, પણ જો એની અંદર આપણે સંશય થાય, અગર શંકા થાય, અગર તો એ ખોટું છે, બનાવટ છે, એવું કંઈ બને નહીં, તો પછી આપણું કલ્યાણ થાય નહીં. તો એની અંદર પણ સ્વામી કે છાપે દ્રઢતા રાખવી જોઈએ કે બોલ્યા જે વચને, હવે એમનો જે ગ્રંથ થયો સ્વામીની વાતો, હવે સ્વામી ગુણાત્યાન છે, અક્ષરબ્રહ્મનો અવતાર, એમને કંઈ ઓછી બનાવટ કરવાની હોય કે લોકો છેતરવા માટે બોલતા હોય અને એ ગ્રંથ લખ્યો, લોકોના કલ્યાણ માટેની વાત એમ હોય. વચનામતનું જો કેવું જ્ઞાન, અદ્ભુત જ્ઞાન છે, એની અંદર પણ વેદ, વેદાંત, ઉપનિષદ બધાનો સારમય આવી જાય. શ્રીજી મહારાજે લખ્યું કે 4 વેદ, ઘટશાસ્ત્ર, 18 પુરાણ, ભારતાદિક ઇતિહાસ, એ સર્વમાં એ જ વાર્તા છે. ભગવાનના સંત કલ્યાણ કરી લો. હવે એ શ્રીજી મહારાજ તો આપણે તો બોલ્યા છે, આપણે કંઈ વેદ ભણવા ગયા ખરા? વેદનો અર્થ નથી જાણતા, વેદ કેટલા છે, એનું નામ શું છે એ હજુ ખબર નથી આપણને. 4 વેદોનું છે તો કહેવાનું છે, પછી 6 શાસ્ત્રો કયા છે એ પણ આપણે જાણતા નથી. એટલે બધા પુરાણોને બધા શાસ્ત્રો કયા છે એ પણ આપણે બધા વાંચ્યા નથી જાણતા. શ્રીજી મહારાજે બધાની વાત કરી કે આ બધાનો અભ્યાસ મેં કર્યો છે. હવે ભગવાને ખોટું બોલવાનું તો છે નહીં, ભગવાને તો બધા વાંચ્યા, વિચાર્યા, સમજ્યા અને એમાંથી સાર કાઢીને મહારાજ વાત લગાવી. એટલે આપણે મહેનત કરવી ન પડે અને આપણને એક સૂત્ર આપી દીધું કે આટલું સૂત્ર સમજો કે આ બધાની અંદર, શાસ્ત્રોની અંદર જે કંઈ વાતો છે એ આપણા કલ્યાણ માટેની છે. એ કલ્યાણ શેનાથી થાય છે? તો કે જેને ભગવાન મળે અને એવા સંત મળે એના થકી કલ્યાણ થાય. આ સાર વસ્તુ આવી. એટલે જો આપણે ભણવું પડે નહીં એટલા વેદના બધા મંત્રો સંસ્કૃત કહેવું તેવું, એ 4 વેદોને વાંચવા ના પડે, શાસ્ત્રો વાંચવા ના પડે, ઉપનિષદો વાંચવા ના પડે. સીધી વાત મળી એક ના મળી. આ વચનામતમાં મહારાજ પોતે લખે છે. કેટલી સુંદર વાત કે આપણે વગર દાખલે તમારી ડિગ્રી PhDની મળી જાય, વગર દાખલે લો રાણા, કંઈ તમે ભણવા જાઓ તોય ના થાય. આટલી જ વાત સમજો કે ભગવાનને સંત કલ્યાણકારી છે બધાની અંદર. એટલે વાંચવા ખરા, પછી એટલું વાંચીને બે ના રહું, એમાં વાંચીએ તો દરરોજ આનંદ થતો જાય, લીલા ચરિત્રો વંચાય. એટલે કહેવાનું શું છે, પણ આટલી સમજણની સાર આપણને મહારાજે આપી. જેમ ખેડૂત માણસ હોય, હવે એ પોતાને ત્યાં ગાય કે ભેંસ રાખે, બળદ રાખે. હવે એ ગાય કે ભેંસ રાખતો હોય તો એને ભેંસને દરરોજ ખાવાનું આપવું પડે, ઘાસ એ લાવીને નાખવું પડે. પછી એનું છાનવા સીધું કરવું પડે, કારણ ત્યાં ગંદકી થાય તો છાનવા સીધું કરવું પડે ને કરવું. અને એ બધી એની સાથે સારવાર કરવી પડે. આ બધું એને માટે સગવડ મકાન રાખવું પડે. દરરોજ એને દૂધ આપણે કાઢે, એ દૂધ આપણે કાઢવાનું થાય. દૂધ કાઢ્યા પછી એને આપણે પછી મોટા વાસણમાં નાખી અને દહીં થાય. દહીંનું પછી આપણે પાછું વલોવાનું થાય અને મંથન કરે, અને પછી થાય મખન. અને મખન થયા પછી એને પાછું ચૂલા ઉપર મૂકીને તાવવું પડે. એટલે શું, મખનનું પાછું ઘી બનાવવાનું. એટલે ચૂલા ઉપર મૂકી અને એને વઘારી અને બધું ઘી થઈ જાય. હવે એ ઘી તૈયાર થયા પછી આપણે ખાઈએ, ઘીનો આનંદ આવી ગયો ના આવી ગયો. એમ શ્રીજી મહારાજે આ બધો સાર વસ્તુ એ છે કે આપણે ભેંસ રાખવી નહીં, સાર પૂજો કરવો નહીં, દોવું નહીં, દહીં કરવું નહીં, છાસ એને પેલો મખન કરવું નહીં, સીધું ઘી પીરસી દીધું ને.
બસ પતી ગયો. પછી ગાયનું ભેંસનું ક્યાં માથાકૂટ કરવા જોઈએ આપણે? તો આપણે એટલું જ સમજી લેવાનું છે. એટલે અભણમાં અભણ માણસ સમજે એવું મહારાજે એક આખું તત્વજ્ઞાન આપી દીધું. આપણે કલ્યાણની વાત આપણને આપી દીધી. તો આવા શબ્દો જો આપણા જીવમાં આવ્યા હોય કેટલું આપણે શું તેનો મહિમા સમજાય. તો સ્વામી કહે છે એમ શાસ્ત્ર અરે વેદ છે, અરે ભગવાનના વચન એ વેદ વાક્ય છે એમ સમજીને એનો આપણે જો બરોબર રીતનો અમલ કરીએ તો આપણા જીવને શાંતિ થાય અને આપણો મોક્ષ થઈ જાય. તો સ્વામીએ કહ્યું એ પ્રમાણે શાસ્ત્રો છે એ પણ સત્ય છે. નહીં તો શાસ્ત્રો કંઈ બ્રાહ્મણોએ આજીવિકા માટે બનાવ્યા નથી, પણ આ કરતી ચાલ્યું આવ્યું. તો એની અંદર પણ શ્રદ્ધા વિશ્વાસ આપણને હોવો જોઈએ. અને ચોથી વાત મહારાજે કરી કે સત એવા સત્પુરુષ. સત્પુરુષ છે એ સત્ય છે, કારણ કે ભગવાનના ધારક છે. ભગવાનની આ ઉપાસનાનું પ્રવર્તન કરનાર એ છે, ભગવાનનો મહિમા કહેનાર પણ એ છે. એટલે એ સત્ય વસ્તુનો જે પ્રચાર છે, સાચી વસ્તુ છે એ કરનાર એ છે. ધર્મગ્રંથો છે એની પણ મહિમા સમજાવનાર એ છે. ધર્મનું આચરણ કરાવનાર પણ એ છે. જ્યારે મોટા પુરુષ મળે રે ત્યારે સૌના ધર્મ પડે રે. કે મોટા પુરુષ મળે ત્યારે જ આપણે એ સત્સંગ તરફ બેસીએ છીએ ને. કે માળા ફેરવજો તો ફેરવીએ છીએ, દર્શન કરજો તો કરી છે, આ બધું કથા સાંભળજો તો સાંભળીએ છીએ. કારણ કે મોટા પુરુષો આપણને વાતચીત કરી તો આપણામાં ધર્મની દ્રઢતા થાય છે. આપણી માટે થાય એવું નથી. તમારી માટે તમે એક બીડી જેવું વ્યસન મૂકી ના શકો. તો બીડી જેવું વ્યસન છે એ આપણાથી છૂટી શકે? જો કે મારે એમથી દ્રષ્ટિ કરીને હાથ ફેરે મૂકી દો, મૂકાઈ જાય. કેટલાનું મુકાઈ ગયું છે? સિગરેટો મુકાઈ ગઈ છે, દારૂ મુકાઈ ગયા છે, મૂસાર મુકાઈ ગયા છે. કેવળ એકનો થાય કે આપણાથી આ ન થાય. તો શું મોટા પુરુષ મળે ત્યારે આપણો ધર્મ પણ સમજાય છે આપણને, અને એ ધર્મનું આચરણ પણ આપણે થઈ શકે છે. તે સિવાય થતો નથી. એટલે મોટા પુરુષ છે એ ધર્મનું આચરણ પણ એમના થકી થાય છે. આ સત્સંગ એમનાથી થયો એટલે આપણને આ બધી વાતો સમજાઈ છે. તો સ્વામી કહે છે એ પ્રમાણે ધર્મનું આચરણ થાય, શાસ્ત્રોની અંદર શ્રદ્ધા થાય, શાસ્ત્રોનું વાંચન કરવાનું મન થાય, એ પ્રમાણે આપણે મહિમા સમજાતો જાય. ભગવાનને વિશેનો મહિમા છે પણ એ સમજાવાય. ભગવાનનો જે અલૌકિક મહિમા છે કે શ્રીજી મહારાજ સાક્ષાત પૂર્ણ કોણ ગુણાત્યાન સ્વામી આ વાત કરી. ગુણાત્યાન સ્વામી મારાનો જેવો છે એવો મહિમા સમજાવ્યો ને. બાકી તો સમજણ એવી રીતે તો આચાર્ય છે, એક સુધારક થયા છે. સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત છે એવું નહીં, જે અવતાર જેવા છે કે આવું બધું ઘણું આપણું ચાલતું હતું. પણ ગુણાત્યાન સ્વામીએ યથાર્થ મહિમા સમજાયો. કારણ કે ભગવાનની સેવામાં રહેનારા અખંડ હતા, ભગવાનની સાથે રહેનાર. જેમ આપણે રાષ્ટ્રપતિ હોય એના નજીક એનો જે સેવક રહેતો હોય તેનો યથાર્થ મહિમા સમજે ને કે બીજી ત્રીજી વાત. એમ ગુણાત્યાન સ્વામી એમના સેવક હતા મહારાજના. તો અખંડ સેવક એટલે મહારાજ જેવા સેવા, સર્વોપરી સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ. અને એ ભગવાન સાક્ષાત છે, જીવોનું કલ્યાણ કરવાય છે, એવી વાત આપણે સમજાય. તો કહેવાનું શું કે સંત છે એ ભગવાનનો જેવો છે એવો મહિમા આપણને સમજાવે. અને એ વાત આપણા જીવમાં બેસાડે ત્યારે આપણે તો એનો ભક્તિ થાય અને ભક્તિની આપણી દ્રઢતા કરાવે. ધર્મ, જ્ઞાન, વૈરાગ, બધી ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, આ ચારેય ગુણો છે એ આપણને એમના થકી દ્રઢ થાય, એ સંતના સમાગમથી. પણ સંતના વચનો પાછો વિશ્વાસ રાખવો જોઈએ. આ બધો વિશ્વાસ જો રાખે તો થાય કે સંત કંઈ ગપ્પા મારતા હોય, ટાણાપોનું જતું રહેતું હોય કે હા હો આમ થશે ને આમ થવાનું છે. હવે એવું કેટલી વખત આપણે લાગે ઉપરથી ચાલ્યું જાય. તો પણ સંત છે એ દયાળુ છે, એને કોઈ સ્વાર્થ નથી, એને કોઈ પારકું પોતાનું નથી, એને બધાનું જ કલ્યાણ કરવું છે, ભગવાનને માર્ગે લઈ જવા છે અને સુખ્યા કરવા છે. એટલે સંતના જે વચન છે એ પણ વેદ વાક્ય છે. એ ભગવાનના વાક્ય એ સંત પોતે હૃદયમાં ભગવાન ધાર્યા છે એમના દ્વારા એ વચન બોલાય છે. અને એ વચન પર એટલા જ પ્રમાણ માનીને આપણે જો આ સત્સંગ કરીએ તો એ સત્સંગ આપણને સુખરૂપ થાય. તો સ્વામી કહે છે કે આવી રીતે આવો આ સત્સંગ એ દુર્લભમાં દુર્લભ કયો, એ મળે એવો નથી. દુર્લભમાં વસ્તુ દુર્લભ કોઈ પણ હોય તો સત્સંગ છે. અને બ્રહ્માદિકને દુર્લભ પાછો. બ્રહ્માદિ દેવો છે એને પણ આવો સત્સંગ મળતો નથી. આવી રીતે તમે બેસીને સત્સંગ કરો એવો બ્રહ્માદિક દેવને થતો નથી. એટલે કહેવાનું શું છે કે આવા ભગવાન અને એમનો જે મહિમા અને આવો સત્સંગ એ દુર્લભ છે. એટલે એવા પુરુષનો સમાગમ થવો. સત્સંગ એટલે સત્પુરુષ. સત્સંગનો અર્થ જે છે ગુણાત્યાન સ્વામી
કે સત્સંગના તો મેં તમને 4 વસ્તુઓ બતાવી કે સતનો સંગ, પણ એની અંદર ગુણાત્યાન સ્વામી પાછું ટૂંકમાં સમજાવી દીધું કે સત્સંગ એટલે શું. તો સ્વામી કહે છે 2 હાથ જોડવા અને કેમ કરવું. મોટા પુરુષને હાથ જોડવા અને કેમ કરવું એ બરોબર. આ સત્સંગ સ્વામીએ બહુ ટૂંકમાં સમજાવી દીધો કે બીજું કંઈ ના સમજાય તો કંઈ નહીં, પણ એ સંત છે, બહુ મોટા છે, ભગવાનના ધારક છે, આ ભગવાનનું કાર્ય કરે છે, દરેક જીવનું કલ્યાણ કરે છે, ભગવાનની આજ્ઞા પાડે છે, ભગવાનની ઉપાસના કરે છે, આ મોટા સંત છે એટલે હાથ તો જોડીએ, કેટલી વખત હાથ તો જોડીએ ખરા, પણ પછી કે એમ કરવાનું. સમજ્યા? કે કરવાનું. રાણા બેસો, અહીંથી ઉઠવાનું નથી, નહીં ઉઠવાનું. રાણાને બેસો, અહીં બેઠવાનું એટલે ઉઠવાનું નહીં કે સ્વામીજી આમ ને ઉઠીને આમ ચાલે એમ નહીં. એટલે એ કેમ કરવું એટલે શું કે આપણા મનની ગાંઠો બધી મૂકી દેવી પડે. આપણી મનની જેટલી માન્યતાઓ છે એ પણ મૂકી દેવી પડે. સત્સંગ એટલે એ મોટા પુરુષની આગળ આપણે દિન આધીન થવાનું કે તમે જેમ રાજી થવાનું કરવાનું છે. તો એ જે કે એ કંઈ ખોટું કહેવાનું નથી કે આપણે ઘર બહાર મૂકીને ત્યાગી થાવ એવું કહેવાનું નથી. કંઈ ખરાબ ના એ પછી એમ તો ના નહીં, પણ તમને જેમ અનુકૂળ થાય એમ જ કહેવાના છે. પણ આપણને ડગમગ થાય કે આપણે કદાચ એક કહેશે એને કરવાનું થશે બહુ, આ તો બધું માગી લે, બધું માગી લે એવું કામ છે. તો કહેવાનું શું માગે સત્સંગ એને ધન ધામ કુટુંબ પરિવાર ભગવાન અર્થે કરી રાખવું. હવે એને કરી રાખ્યું હોય તો પછી માગી લે, મૂકી દો. દાદા ખાચર ના કહ્યું, દાદા ખાચર બધું અર્પણ કર્યું હતું, તો મહારાજને એક દાડો થયો, દરરોજ કે મહારાજ રાજી રહેજો, રાજી રહેજો, રાજી રહેજો. મહારાજને એક દાડો થયો કે આ બહુ રાજી કહે છે દાદા ખાચર. કે એક દાડો બપોરનો વખત હતો, મહારાજ કહ્યું દાદા તું તમારા બૈરા અને તમારો નાનો છોકરો લઈને અહીંથી દરબારમાંથી નીકળી જાઓ, કારણ કે અહીં તો તમારું કશું છે જ નહીં, એટલે નીકળી જવાની વાત કરી. તો કે શું તમે કહેતા હતા ને રાજી થાવ, રાજી, આ રાજીપો મારો, જાઓ દરબારને નીકળી જાઓ. એટલે દાદો ખાચર પણ એવો જ ભક્ત હતા. એને બૈરાને કહ્યું કે આપણે મહારાજની આજ્ઞા છે આ મૂકીને જવાનું છે. ચાલો છોકરાને કંઈક ખવડાવીએ કે મારે કહીએ નહીં, હું આવી છોકરાને કંઈ ખાવા બાવાનું નહીં, કશું નહીં, મમરા બમરા કશું નહીં, અહીંથી નીકળી જાઓ, ત્યાં જઈને જકડજો બહાર જઈને. હવે આવી આજ્ઞા થાય તો ભગવાન પડી રહ્યા, તમે નીકળો બહાર, મારો દરબાર છે, નહીં તમને હું ખાવા પીવા આપું છું, તમે વળી મને કાઢવાની ક્યાં વાત કરો. એકડે મગજ જતું રહે. પણ દાદાને એવો વિશ્વાસ હતો તો નીકળી ગયા. મહારાજે પછી બધાને કહ્યું, તમારા જેવા બેઠા હતા ને, કે પૂરા ખાચર આ મેં દાદાને કાઢ્યો, તમે બધાને એટલું શરમ નથી આવતી કે એને રોકવો જોઈએ. કે મહારાજ હવે તમારો હુકમ થયો એટલે અમારે તો બોલાય જ નહીં, અને હુકમ કરે તમે જો દાપણ કરવા જાય તો અમને પાછી ફટકારો તમે. એટલે એથી અમે તો દર્શન કર્યા એટલું થયું પણ બોલ્યા નથી. મારે કંઈક બોલાવો પાછા, ભગુજીને મોકલ્યા ને પાછા લાયા દાદા ખાચર. દાદા ખાચર બસ તું કહેતો તો રાજી થાવ, એટલે અમારો રાજીપો આવો છે, એટલે એવી દ્રઢતા એને હતી તો એને વસમું લાગ્યું નહીં. તો કહેવાનું છે કે એ પ્રમાણે આપણે પણ સ્વામી કેમ કરવું છે, તો કેમ કરવામાં એટલું છે કે આપણા જીવનું કલ્યાણ થાય એ એમને કહેવું છે. એમની આજ્ઞા એટલી છે. આપણું ધન ધામ કુટુંબ પરિવાર કંઈ લઈ લેવું નથી, લેવા માટે આવ્યા નથી, પણ તમારા જીવનના ભગવાન અને સત્સંગ પ્રધાન થાય, ધર્મ પ્રધાન થાય અને તમારું કલ્યાણ થાય એ એમને કહેવું છે. અને એટલા માટે કે આપણી કુટેવો હોય મુકાવે, આપણા વ્યસનો મુકાવે, આપણા દુર્ગુણો મુકાવે, આપણો સમસુરત ભાવ એકતા કરાવે, કોઈનો અવગુણ ના લેવો, કોઈનો અભાવ ના લેવો. સત્સંગમાં આવ્યા છે પોતાના કલ્યાણ માટે આવ્યા છે, બીજાનું જોવા આવ્યા નથી, બીજાને આપણે કંઈક શિખામણ અપાયા નથી. આપણામાં બહુ દોષો બહુ સ્વભાવો પડેલા છે, એ કાઢવા માટે જ આવ્યા છે. એવી રીતે આ બધા જે સત્સંગમાં આવે છે એ આ ભગવાનના સંબંધમાં આવ્યા છે તો બહુ મોટા છે, સારા છે, એનો મહિમા સમજો. કલ્યાણ તો ભગવાન હવનું કરવા, પણ એનો અવગુણ અભાવની વાતો આપણે કરવાની ન હોય કે આવા છે ને તેવા છે ને ફલાણા. તો એ સત્સંગમાં મોટા પુરુષને કહેવું છે અને એ એમની આજ્ઞા છે. એ આજ્ઞા આપણે પાડીએ તો રાજી, એટલે એ સત્સંગ થયો કહેવાય. ગુણાચર સત્સંગ એટલે હાથ જોડો, હાથ જોડવામાં કંઈ વહમું નથી, 2 હાથ જોડી દે. પણ કેમ કરવું એટલે બધું જ મૂકવું પડે, આપણી બધી જ મનની માન્યતાઓ મૂકી દેવી પડે અને સુખિયા થાય. તો એવો સત્સંગ આપણે મળ્યો છે, તેવા મહારાજ પણ મળ્યા છે. તેનો મહિમા આપણે સમજીને આપણે આ જીતની ભક્તિ કરીએ. ભગવાન એવું બળ આપે કે સર્વને સુખ્યા રાખે.